गुड मॉर्निंग, सुप्रभातम, नमस्कार विद्यार्थी मित्रों। संस्कृत ધોરણ 10 જેમાં આપણો પદ્યપાઠ નંબર 20 એટલે કે જે આપણા અભ્યાસક્રમનો અંતિમ પાઠ છે। અહીંયા આપણો અભ્યાસક્રમ આ 20મા પાઠમાં પૂરો થાય છે। પાઠનું નામ છે તથૈવ તિષ્ઠતિ, તેમનું તેમજ ટકી રહે છે। એટલે કે जुदा जुदा ग्रंथों जो प्रसिद्ध ग्रंथों है संस्कृत साहित्यना विश्व प्रसिद्ध जो ग्रंथों है, संस्कृत साहित्यना विश्व प्रसिद्ध जो कविओ है एमना जुदा जुदा ग्रंथमांथी अहींया श्लोको लेवामां आवेला छे। एटले के अहींया आपणे अलग अलग ग्रंथमांथी 6 श्लोक लीधेला छे, जेमां आपणे 5 श्लोकनो अभ्यास करी चूक्या। अगाउना लेक्चर सुधी आपणे 5 श्लोको भणी गया, छेल्लो अने अंतिम श्लोक बाकी है। एक बार थोड़ुंक रिविजन कर दो, रिपीट कर दो, तमने जोई लो। सौथी पहलो श्लोक भण्या था आपणे ए हतो महाकवि भास अने भासना विश्व प्रसिद्ध 13 नाटकों है, जेमां एक नाटकનું नाम है कर्णभार। એટલે કે જે કર્ણ ઉપર જે ભાર હોય છે, માનસિક બોજ, એના ઉપર આખું નાટક બનેલું છે કર્ણભાર। અને એમાંથી પહેલો શ્લોક લેવામાં આવ્યો છે, જેની અંદર કર્ણ શૈલ્યરાજને સમજાવે છે કે શિક્ષણ એવી વસ્તુ છે જે સમય જતાં નાશ પામે છે। રિવિઝન કરાવું છું તમને, જોજો અંદર શિક્ષણ સમય જતાં નાશ પામે છે। मजबूत मूळियावाळा सुबुद्ध मूळा, जेना मूळ जमीन साथे सारी रीते बंधाई गया है, एवा मजबूत मूळवाळा वृक्षों पण निपतंती पड़ी जाए छे। समय जाए एटले मजबूत गमे एटला वृक्षो होय ए पण पड़ी जाए छे। जलाशयम जलमपी च शुष्यति, शुं कहे छे, अने जलाशयमां रहेलुं पाणी पण शुष्यति सुकाई जाए छे। हुतम च दत्तम च तथैव तिष्ठति, એટલે કે હોમેલું એટલે કે યજ્ઞની અંદર જે હવન કર્યો હોય તે અને દાન કરેલું હોય તે તથૈવ तिष्ठति તેમનું તેમજ ટકી રહે છે। એટલે કે માણસે એના જીવનની અંદર દાન કરવું જોઈએ। દાનનો મહિમા પ્રસ્તુત શ્લોકમાં વર્ણવાયો છે। બીજો શ્લોક એ હતો કાલિદાસ प्रसिद्ध पुस्तक है मालविका अग्निमित्रम। कालिदासना प्रसिद्ध 7 पुस्तकों है, एमां मालविका अग्निमित्रम अने एमांथी श्लोक पसंद करवामां आवेलो छे। जेवुं कहेवामां आवे छे के जूनुं होय एवुं बधुं ज सारुं होतुं नथी, न साधु सर्वम, जूनुं होय एवुं बधुं ज सारुं होतुं नथी। अने काव्य पण काव्यम अपी, काव्य पण नवम એટલે કે નવું છે એટલે અવધ્યમ ઇતિ ન, એટલે કે ટીકા ન કરી શકાય એવું હોતું નથી, નિંદા ન કરી શકાય એવું હોતું નથી। સજ્જનો પરીક્ષા કરીને પરીક્ષા એટલે ચકાસવું અને ખાતરી કરવી, ચકાસણી કરવી। સજ્જનો પરીક્ષા કરીને આ બેમાંથી એકને ભજે છે અને મૂર્ખો એટલે કે મૂર્ખાઓ पर प्रत्यनेय बुद्धि, मूर्खाओ पर प्रत्यनेय बुद्धि ही लेकिन बीजानी बुद्धिना ज्ञान वडे दोरवायेला होय छे, એટલે કે એની પાછળ પાછળ ચાલતા હોય છે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી। ગાડરિયો પ્રવાહ, મૂર્ખાઓ જે છે ને એ તો આંધળું અનુકરણ કરે છે, કોક શું કરે છે એની સીધી જ કોપી કરો, आ मूर्खाओं है। तो बीजा श्लोक की अंदर आपणे ये बात करेली हती। श्लोक नंबर 3 में भवभूति, संस्कृत साहित्यना प्रसिद्ध कवि भवभूति अने एमनुं एक प्रसिद्ध पुस्तक उत्तर रामचरित अने एमांथी एक श्लोक पसंद करवामां आवेलो छे कि महापुरुषोना मन केवा होय। तो महापुरुषना मन केवा होय तो के वज्रातपी कठोराणी, એટલે કે વજ્ર કરતા પણ કઠોર
મૃદુની કુસુમાદપી, ફૂલ કરતાં પણ કોમળ. જો મહાપુરુષના મન કેવા હોય છે તો કે વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. એવા મહાપુરુષોના મનને જો લોકોતરણામ એટલે મહાપુરુષો, લોકોમાં જે ઉત્તમ છે તે મહાપુરુષોના મનને જાણવા માટે, વિજ્ઞાતો માટે જાણવા માટે કહ અહર્ષિ, કોણ સમર્થ છે, કોણ મહાપુરુષના મનને જાણી શકે છે. એવી વાત આપણે શ્લોક નંબર 3ની અંદર કરી કે મહાપુરુષના મનને જાણવું એ સહેલું નથી, ખૂબ મુશ્કેલ કાર્ય છે. જેવો તેવો માણસ મહાપુરુષના મનને પારખી ન શકે, કારણ કે એમનું મન કેવું હોય છે, વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. ખાસ અર્થ વિસ્તારમાં પૂછાય છે એ શ્લોક. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, એ શ્લોક પણ અર્થ વિસ્તારમાં પૂછાય છે. વાત જાય છે શ્લોક નંબર 4. શ્લોક નંબર 4 જે છે એ શ્લોક ગદ્ય સમ્રાટ બાણભટ્ટ, સંસ્કૃત સાહિત્યમાં ગદ્ય સમ્રાટ બાણભટ્ટનો છે. અને બાણભટ્ટનું એક પુસ્તક એવું કહેવાય છે કાદંબરી અને હર્ષચરિતમ છે, જ્યારે આપણો શ્લોક કાદંબરીમાંથી લેવામાં આવેલો છે. અન્યસ્માત લબ્ધ પદ એટલે કે બીજા દ્વારા મેળવાયેલા પદવાળો નીચ માણસ મોટે ભાગે અસહ્ય ભવતી એટલે કે અસહ્ય બની જાય છે. જો જ્યારે પોતાનામાં આવડત ન હોય, બીજા દ્વારા પદ મેળવવું હોય, એવો નીચ માણસ મોટે ભાગે કેવો બની જાય? અસહ્ય બની જાય છે. રવિ અપી ન દહતી તાદૃગઃ એટલે કે સૂર્ય પણ તેટલો બાળતો નથી, સૂર્ય પણ એટલી પીડા ન આપે જેટલું રેતીનો ઢગલો બાળે છે. જો વાલુકાની કર, છેલ્લે તમે શબ્દ આપ્યો છે વાલુકા એટલે રેતી થાય. વાલુકાની કર એટલે કે આખો રેતીનો એક સમૂહ, જેને કહેવાય ઢગલો. તો સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. એ આપણે શ્લોક નંબર 4માં વાત કરી. એના પછીનો શ્લોક નંબર છે 5, જે શુદ્રકે લખેલો છે. અને શુદ્રકનું પ્રસિદ્ધ પુસ્તક છે મુચ્છકટિકમ, અને મુચ્છકટિકમમાંથી એ શ્લોક પસંદ કરવામાં આવેલો છે. એ શ્લોક એવું કહે છે કે દુઃખ અને સુખ તો દરેકના જીવનમાં આવે છે, પણ સુખ કરતાં વધારે મહત્વ દુઃખનું છે. કારણ કે દુઃખ જે અનુભવશે ને એને જ સુખની કદર થશે. જે વ્યક્તિ દુઃખનો અનુભવ કરશે, જે વ્યક્તિ દુઃખ ભોગવશે, એને ખબર પડશે કે સુખ કોને કહેવાય. સુખની વ્યાખ્યા કોને ખબર પડે, કોને સમજાય? જેને દુઃખ ભોગવ્યું હોય ને એને સમજાય. અજવાળામાં દીવાની કોઈ કદર ન કરે, પણ દીવાની કદર ક્યારે થાય? જ્યારે ઘનઘોર અંધારું છવાઈ જાય ને ત્યારે દીવો જે છે એની કદર થાય કે હા, ખરેખર દીવો કેટલો મૂલ્યવાન છે. એમ દુઃખ ભોગવો ને તો ખબર પડે કે ખરેખર સુખ કેવું મહત્વનું છે, સુખ કેવું છે. તો એવું જ કહે છે અહીંયા શ્લોક નંબર 5, દુઃખાની અનુભય હિ શોભતે સુખમ, દુઃખોને અનુભવીને જ ખરેખર સુખ શોભે છે. ઘનાંધકારે સુખ ઇવ દીપ દર્શનમ, ગાઢ અંધકાર હોય ને, એકદમ ઘનઘોર અંધારું, ત્યાં જ દીવાનું દર્શન દીપી ઉઠે છે. ગાઢ અંધકારમાં જ દીવાનું દર્શન દીપી ઉઠે છે. જે માણસ, જો લખ્યું છે યો નરહ, જે માણસ સુખમાંથી, ક્યાંથી? જે માણસ સુખમાંથી દરિદ્રતા તરફ જાય છે, દરિદ્રતામ યાતિ, યાતિ એટલે જવું. જે માણસ સુખમાંથી દરિદ્રતા તરફ જાય છે તે શરીર ધારણ કરેલું, લખ્યું છે ધૃત શરીરેણ, શરીર ધારણ કરેલું હોવા છતાં મૃત જીવતી એટલે કે મરેલાની જેમ જીવે છે. જે માણસે પહેલાં સુખ ભોગવી લીધું બહુ જ, અને પછી એને દુઃખ પડે ને, એ માણસ દુઃખને સહન કરી શકતો નથી, મરેલાની જેમ જીવતો હોય છે. એના કરતાં તો બહેતર એ છે કે શરૂઆતમાં આપણને વધારે દુઃખ પડે, કારણ કે દુઃખ પડશે ને તો આપણને સુખનો અહેસાસ થશે. એટલે શરૂઆતનો સમય જે છે એ સુખનો હોય તો પાછળ તમે દુઃખ ભોગવી શકશો નહીં. એટલે અહીંયા એવું કહે છે કે સુખ કરતાં વધારે મહત્વ તો દુઃખનું છે. જીવનમાં દુઃખ પણ જરૂરી છે.
અને દુઃખમાં જ તમને આપણા અને પરાયાની પરખ થાય. સાચા આપણા કોણ છે અને પરાયા કોણ છે, પારકા કોણ છે, એ દુઃખમાં જ તમને એની પરખ થશે. દુઃખમાં તમે સાચા મિત્રને ઓળખી શકશો કે મારો સાચો મિત્ર કોણ. તો એ વાત આપણે શ્લોક નંબર 5 કરી. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 6. શ્લોક નંબર 6 જે છે એ રવિગુપ્ત નામના એક સંસ્કૃત સાહિત્યના કવિ છે. એ રવિગુપ્તનો શ્લોક છે, પણ કયા ગ્રંથમાંથી લીધેલો એનો ઉલ્લેખ કરેલો નથી. એટલે માત્ર અહીંયા રવિગુપ્ત આ શ્લોક સાથે જોડાયેલા છે. ગ્રંથ કયો છે એનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. ઓકે, તો આપણે આની અંદર શું વાત છે? શ્લોક નંબર 6 માં શું કહે છે? સજ્જન માણસ કોને કહેવાય? તો એનો સ્વભાવ જે છે ને, સજ્જનનો સ્વભાવ બદલાય નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં એ હંમેશા શું ઈચ્છતો હોય? કોઈકનું ભલું થાય એવો જ પ્રયત્ન કરે. એનું નામ સજ્જન. પોતાને ગમે એટલી મુશ્કેલી પડે, પોતાને ગમે એટલી તકલીફ પડે, પણ એ હંમેશા બીજાનું શું ઈચ્છે? ભલું ઈચ્છે. એનું નામ સજ્જન. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે અગરબત્તી છે. અગરબત્તીને તમે સળગાવો, એ પોતાનું આખું શરીર જે છે એ બાળી દેશે. પોતાનું આખું શરીર બાળીને પણ એ પ્રયત્ન કેવો કરશે? વાતાવરણમાં સુગંધ ફેલાવવાનો. એટલે કે આખા વાતાવરણને પ્રફુલ્લિત કરી નાખશે. પોતે ભલે જીવ આપી દેવો પડે, પણ વાતાવરણને પ્રફુલ્લિત કરી દેશે. એનું નામ અગરબત્તી. એ છે સજ્જનનું પ્રતીક. નાળિયેર છે. નાળિયેર ઉપરથી તમને આમ કડક લાગતું હોય, તમને એમ થાય કે લાવો આપણે તોડી નાખશો, એ નાળિયેરનો નાશ થઈ જશે, પણ અંદરથી શું આપશે આપણને? મીઠાશ, સ્વાદ. સજ્જનનું પ્રતીક છે. ફૂલને તમે હાથમાં લઈને ચોળી નાખો, ચોળીને ફેંકી દો, એની કદર ન કરો તમે, અને ફૂલને ઘા કરી દો, ફેંકી દો. પોતાના શરીરનો નાશ કરીને પણ એ હાથમાં એક પ્રકારની સરસ મજાની સુગંધ છોડશે, જે તમને યાદ અપાવશે. હા, કેટલી મસ્ત સુગંધ આવે છે. તો આ સજ્જનનું પ્રતીક છે. એવી રીતે શ્લોકમાં જે વાત છે એ વાત તમને કરું તો કુહાડી હોય, એ કુહાડી, અને કુહાડીના આગળની જે ધાર હોય એના વડે તમે ચંદનનું લાકડું છે ને કાપી નાખો. ચંદનના લાકડાના બે ભાગ કરી નાખો, લાકડાનો નાશ કરી નાખો તમે કુહાડી વડે, છતાં પણ એ લાકડાના બે ભાગ થતાં જ્યારે લાકડા બે ભાગ થઈ જશે ત્યારે પણ એ જે કાપનાર વ્યક્તિ છે, કુહાડીનો આગળનો ભાગ છે ને, એને શું આપશે? એ સુગંધ આપશે. લાકડું કપાઈ ગયા પછી પણ એ સુગંધ આપે છે ઓલા કુહાડીને, કે જે કાપનાર વ્યક્તિ છે, જે મારનાર વ્યક્તિ છે, એને પણ સુગંધ આપે છે. આનું નામ સજ્જન. એટલે કે સજ્જન હંમેશા બીજાનું શું ઈચ્છતો હોય? ભલું ઈચ્છતો હોય, કોઈનું અહિત ઈચ્છતો હોય નહીં. સારો માણસ એનું પ્રતીક છે. એને ભલે મારું ખરાબ કર્યું, કે હે ભગવાન એનું ભલું થાય. દુશ્મનનું પણ ભલું ઈચ્છે, એનું નામ સજ્જન. શું થયું? બોલો તો. હલો, દુશ્મનનું પણ ભલું ઈચ્છે. હલો, તો સજ્જનનું કામ શું છે? તો અહીંયા એ વાત કરી છે કે સજ્જન માણસ કોને કહેવાય? દુશ્મનનું પણ હિત ઈચ્છે, દુશ્મનનું પણ ભલું ઈચ્છે, એનું નામ સજ્જન. પોતાનું નુકસાન કરનાર, પોતાનું અહિત કરનાર વ્યક્તિ હોય એનું પણ સારું ઈચ્છે, એનું નામ સજ્જન. જો તમને એક નાની એવી કથા, નાની એવી વાર્તા જે છે એ આને અનુરૂપ છે, તમને કહી દઉં કે એક ઋષિ વહેલી સવારે નદી કિનારે સ્નાન કરવા ગયા હોય. નદી કિનારે સ્નાન કરતા હોય છે, પાણીમાં સ્નાન કરતા હોય. એ વખતે બરોબર અચાનક જ પાણીની અંદર એક વૃક્ષ ઉપરથી
વીછી પાણીમાં પડે હે, વીછી પાણીમાં પડે હે, વીછી તરપડિયા મારવા માંડે પાણીમાં, એને બહાર નીકળવું છે, બચવા માટે પ્રયત્ન કરે છે. ઋષિ જોવે છે કે બિચારો વીછી જો આપણે પાણીમાં રહેશે તો એ મરી જશે, લાય એને હું બહાર કાઢું, એને મુશ્કેલીમાંથી હું ઉગારી લઉં. અને ઋષિ તરત પાણીમાં હાથ નાખીને એ વીછીને હાથમાં લે છે અને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે. વળી વીછી જે છે ને એ ઋષિને હાથમાં ડંખ મારે છે, ઋષિને હાથમાં ડંખ મારે છે અને ઋષિનો હાથ ધૂળી જાય અને વીછી વળી પાછો અંદર પડે. વળી વીછી તરપડિયા મારવા માંડે, વળી ઋષિને દયા આવ્યા કરે, બિચારો વીછી પાણીમાં તરપડિયા મારે છે, બહાર નીકળવું છે, લાય એને ઉગાડવું, લાય એને બચાવી લઉં. વળી પાછો ઋષિ હાથ નાખે છે અંદર અને વળી પાછો વીછીને હાથમાં લે છે. વળી પાછો વીછી ડંખ મારે અને પડે પાણીમાં. વળી પાછો તરપડિયા મારવા માંડે અંદર જઈને, વળી પાછો ઋષિને દયા, બિચારો વીછી મરી જશે. બાજુમાં ઊભેલો એક મુસાફર અહીંયાથી નીકળે છે, જોવે છે આ દ્રશ્ય કે ઋષિ હું જોઉં છું વારંવાર વીછી ડંખ મારે છે, ઋષિ છતાં એને બચાવવા પ્રયત્ન કરે છે. એટલે ઓલો મુસાફર એમ કહે છે કે હે ઋષિ, હે મુનિજી, શા માટે એને બચાવો છો? તમને ડંખ મારે છે વારંવાર, એને ભલેને મરતો, એને મરવા દો, એને બચાવશો નહીં. ઋષિ એમ કહે છે કે એનું કામ એ છે ડંખ મારવો, એનો એ સ્વભાવ છે, એ એનો સ્વભાવ છોડી શકતો નથી. જ્યારે મારો સ્વભાવ છે લોકોનું હિત કરવું, જે મુશ્કેલીમાં હોય એને પ્રયત્ન કરો, સારા રસ્તે લઈ જવાનો, સાચા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરવો, આ મારું કામ છે, એ મારો સ્વભાવ છે. એ એનો સ્વભાવ ન છોડે, નાનો એવો જીવ છે એનો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેમ છોડી દઉં? એનું કામ કરે છે, હું મારું કામ કરીશ. આનું નામ સજ્જન માણસ. સજ્જન માણસ આવા હોય છે, પોતાનું અહિત કરનારનું પણ ભલું ઈચ્છે, એનું નામ સજ્જન. મહાવીર સ્વામીજી એકવાર વૃક્ષ નીચે બેઠા હોય, ગોવાળીઓ છે એમના કાનમાં આવીને એમના કાનમાં બાવળના લાકડા નાખે છે, મહાવીર સ્વામીના કાનમાં. એ ધ્યાનમાં બેઠા હોય, કાનમાં કાંટા નાખે છે, કાનમાંથી લોહી નીકળે છે, ધ્યાનમાંથી બહાર નીકળતા નથી, ધ્યાનમાં હોય છે, ઓલો વયો જાય છે. થોડીક વાર પછી મહાવીર સ્વામી ધ્યાન પૂરું થાય અને ધ્યાનમાંથી બહાર આવે અને જોવે છે કાનમાં કોઈ કાંટા નાખ્યા છે, કાનમાંથી લોહી નીકળે છે. તરત શું કહે છે કે હે ભગવાન, જેને પણ આ કામ કર્યું હશે, જેને પણ મારી સાથે આવું કામ કર્યું હશે, એને મારામાં કંઈક ખામી દેખાણી હશે, મારાથી કંઈક એનું નુકસાન થઈ ગયું હશે, મારાથી અજાણતા કંઈક એનું અહિત થયું હશે, એટલે એ વ્યક્તિએ આવું કર્યું હશે. એ ભગવાન, જે થયું એને બિચારાને માફ કરી દેજો, આની સજા એને આપતા નહીં, ભલું કરજો એને બિચારાનું. વિચારો તમે કે પોતાનું નુકસાન કરનારનું પણ ભલું ઈચ્છે, એ મહાન વ્યક્તિ કહેવાય. આપણે તો શું કરીએ છીએ? બદલાની ભાવના રાખીએ. અજાણતા પણ જો એનું વાહન આપણી સાથે ભટકી ગયું હોય તો આપણે એને યારે ઝઘડો કરીને એને કેટલો માર મારીએ. અથવા આપણે ઘણી જગ્યાએ આવા દ્રશ્ય જોઈએ છીએ કે આપણે સહેજ પણ લેટ ગો કરતા નથી, જતું કરતા નથી. આપણે સજ્જન માણસ કેવા હોય છે? પોતાનું નુકસાન કર્યું છે, ભલે કંઈ વાંધો નહીં, એને બિચારાનું ભલું થાય. આને સજ્જન માણસ કહેવાય. મન, વચન અને કર્મથી પણ કોઈનું અહિત ન થાય, મન, વચન અને કર્મથી પણ કોઈનું અહિત ન વિચારે, કોઈનું અહિત ન કરે, એનું નામ સજ્જન. કામ તો નહીં કરવાનું પણ મનમાં પણ એવો વિચાર નહીં લાવવાનો કે આનું નુકસાન થાય, એનું નામ સજ્જન માણસ છે. તો અહીંયા એ જ કહે છે, જોઈ લઈએ આપણે શ્લોક. પરહિત નિરત. સજ્જન માણસ કેવો હોય છે? પરહિત નિરત. પર એટલે બીજા, બીજાના હિતમાં મગ્ન થયેલો. હંમેશા ઈસુ ઈચ્છતો હોય બીજાનું હિત થાય, બીજાના હિતમાં મગ્ન થયેલો સજ્જન માણસ. વિનાશના સમયે પણ, કેવા સમયે? વિનાશના સમયે પણ વેર દેખાડતો નથી, વેર દર્શાવતો નથી. જો પોતાનો વિનાશનો સમય હોય ને ત્યારે પણ એ બદલાની ભાવના નથી રાખતો. વીછી કરડે હે
ઋષિને પીડા થાય છે છતાં પણ એ ઋષિ સાથે એ બદલાની ભાવના નથી, એને બચાવવાનો પ્રયત્ન કરે છે. સજ્જન માણસ છે ભાઈ. પારકાના હિતમાં મગ્ન થયેલો સજ્જન માણસ વિનાશના સમયે પણ વિનાશકારે અપી, એ દેખાય છે તમને ડપી, પણ ડપી નથી, અપી છે. વિનાશના સમયે પણ ન યાતિ વેરમ, વેર દર્શાવતો નથી. કોણ માણસ? સજ્જન માણસ. નીચેનું ઉદાહરણ આપ્યું છે, મેં તમને કેમ ઉદાહરણ, ફૂલનું ઉદાહરણ આપ્યું, ઋષિનું ઉદાહરણ આપ્યું, એમ અહીંયા પણ ઉદાહરણ આપ્યું છે. ચંદનનું વૃક્ષ, તરુ એટલે વૃક્ષ, પાદપહ એટલે વૃક્ષ, વૃક્ષ એટલે વૃક્ષ, વિટપહ એટલે વૃક્ષ, દ્રુમ એટલે વૃક્ષ. ઓકે, યાદ રાખજો, તરુ, પાદપ, વૃક્ષ, વિટપ, દ્રુમ, આ બધાનો અર્થ શું થાય? વૃક્ષ. તમને સમાનાર્થીમાં કામ લાગશે. ચંદનનું વૃક્ષ છેદ અપી, અહીંયા પણ ડપી છે, અહીંયા પણ ડપી છે, ખરેખર છેદ વત્તા અપી. ચંદનનું વૃક્ષ કપાઈ જવા છતાં પણ કુહાડીના મુખને, એટલે કે કુહાડીની જે આગળની જે ધાર હોય એનું મુખ, કુહાડીના મુખને સુરભેદી સુગંધિત કરે છે. જો કુહાડી ઘા કરીને લાકડાના ઝટકા કરે છે, ચંદનના વૃક્ષના ઝટકા કરી નાખે છે, છતાં પણ એ દુશ્મની ન રાખતા એ કુહાડીના આગળના ભાગને શું કરે છે? સુગંધિત કરે છે. આનું નામ સજ્જન માણસ, જેને ક્યારેય બદલાની ભાવના હોતી નથી. આ સજ્જન માણસ મળવા બહુ મુશ્કેલ હોય છે. ઓકે, ફરીવાર બોલું છું ભાષાંતર, એકવાર ધ્યાન રાખજો. પારકાના હિતમાં મગ્ન થયેલો સજ્જન માણસ, પારકાના હિતમાં મગ્ન થયેલો સજ્જન માણસ વિનાશના સમયે પણ, કેવા સમયે? વિનાશના સમયે પણ વેર બતાવતો નથી, વેર દેખાડતો નથી. ચંદનનું વૃક્ષ, તરુ એટલે વૃક્ષ, ચંદનનું વૃક્ષ કપાઈ જવા છતાં પણ, કપાઈ જવા છતાં પણ કુહાડીના, કુઠાર એટલે કુહાડી, કુહાડીના આગળના ભાગને, એટલે કે કુહાડીના મુખને સુગંધિત કરે છે, સુગંધ આપે છે. તો અહીંયા આવા સજ્જન માણસ જે છે એની વાત કરેલી છે કે સજ્જન માણસ બનવું સહેલું નથી, કંઈ બહુ જ અઘરું છે. કારણ કે ઘણું બધું જાદુ કરે એ સજ્જન માણસ બની શકે. જ્યારે કોઈની પ્રત્યે વેરભાવ ન હોય એ સજ્જન માણસ કહેવાય. બદલાની ભાવના રાખે, કોઈને નુકસાન કરવાની ભાવના રાખે, મનમાં વિચાર આવે કે આનું આમ અહિત કરી નાખું, એ સજ્જન માણસ નથી. મન, વચન અને કર્મથી જે શુદ્ધ હોય, ક્યારેય પણ એના મન, વચન અને કર્મમાં આવો ભાવ ન દેખાતો હોય, દુશ્મનીનો ભાવ, વેર ભાવ, એ જ સજ્જન માણસ છે. ઓકે, તો અહીંયા આ શ્લોકની અંદર આ પ્રમાણે વાત કરી છે. આપણને અહીંયા આપણો 20મા પાઠનો 6થો શ્લોક પૂરો થાય છે. અને 20મા પાઠનો 6થો શ્લોક પૂરો થવાની સાથે આપણા અભ્યાસ કરનાર બધા જ પાઠ જેટલા આપણે ગવર્મેન્ટે કીધા છે એ પ્રમાણેના બધા જ પાઠ અહીંયા પૂરા થાય છે. ઓકે, તો અહીંયા આપણે 20મો પાઠ પૂરો કરીએ છીએ, એની સાથે આપણો અભ્યાસ કરનાર 20 પાઠ પણ પૂરા કરીએ છીએ. નેક્સ્ટ હવે લેક્ચરમાં આપણે આગળ વ્યાકરણ લઈશું. ઓકે, એટલે કે હવે જે ચાલશે આપણે વ્યાકરણ જ ચલાવશું. વ્યાકરણ જે છે આપણું એ અહીંથી સ્ટાર્ટ કરી દઈશું આપણે નેક્સ્ટ લેક્ચરથી. અહીંયા આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. અને પેપર સ્ટાઇલ જે છે એ હું તમને સમજાવી દઉં છું. ઓકે, તો અહીંયા આપણે રાખી દઈએ છીએ. ધન્યવાદ, આભાર.